કૃષ્ણએ રાધાને મેળવી ન શક્યા. શું રાધા ખરેખર કૃષ્ણથી અલગ હતા? એક એવી જ રહસ્યમય ક્ષણ જ્યારે રાધાએ કૃષ્ણ પાસે તેમનું છેલ્લું વચન માંગ્યું. આ વિડિયો ગોકુળની અસલીઓની અને દ્વારકા મહેલ સુધી એવી યાત્રા પર લઈ જશે જે તમે ક્યારેય અનુભવી નહીં હોય. છેલ્લે સુધી જોજો, કારણ કે અસલી વાર્તા આ વાર્તામાં છુપાયેલી છે. યમુનાના તીરે વડની વાંસળી અને રાધાનું દોડી આવવું. આ માત્ર આકર્ષણ નહોતી, પણ કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આખી સૃષ્ટિ થંભી જતી. પણ જ્યારે કૃષ્ણની વાંસળી માત્ર રાધાનું નામ પુકારતી, ત્યારે લોકો પૂછતા કે રાધામાં એવું શું છે કે જગતનો નાથ તેના ચરણોમાં છે? ત્યારે કૃષ્ણ કહેતા, રાધા એ મારું હૃદય છે, અને હૃદય વગર શરીરનો શું અર્થ છે? જ્યારે કંસના વધ માટે કૃષ્ણએ મથુરા જવાનું થયું, ત્યારે આખા ગોકુળમાં માતમ છવાઈ ગઈ. પણ રાધાની આંખોમાં એક પણ આંસુ નથી. કૃષ્ણએ પૂછ્યું, રાધે, તું રડી કેમ નથી રહી? ત્યારે રાધાએ હસીને કહ્યું, ખાન, આંસુ તો ત્યારે પડે જ્યારે તું મારાથી અલગ હોય. તું મારા શ્વાસમાં છે. અહીંથી જ શરૂ થઈ છે પ્રેમની અસલી અગ્નિપરીક્ષા. કૃષ્ણ રાજા બન્યા, અને દ્વારકા વસાવી, પણ રાજા ગોકુળની ગલીઓમાં કૃષ્ણની યાદોમાં જીવતી હતી. વર્ષો વીતી ગયા. કૃષ્ણ દ્વારકાધીશ હતા, અને રાધા વૃદ્ધ થઈ ગઈ હતી. પોતાના અંતિમ સમયે રાધા કૃષ્ણને મળવા દ્વારકા પહોંચી, અને કૃષ્ણને કહ્યું, માગ રાધે, આજે તું જે મને માંગીશ તે હું આપીશ. રાધાએ કહ્યું, કાન, મારે તારા મુખથી છેલ્લી વાર એ જ વાંસળી સાંભળવી છે જે ગોકુળમાં વગાડી હતી. કૃષ્ણ એવી જ વાંસળી વગાડી કે રાધા કૃષ્ણના તેજમાં વિલીન થઈ ગઈ. એ જ ક્ષણે કૃષ્ણએ પોતાની વાંસળી તોડી નાખી, કારણ કે રાધા વગર એ સંગીત અધૂરું હતું. મિત્રો, રાધા અને કૃષ્ણ ક્યારેય અલગ જ નથી. લગ્ન તો બે વ્યક્તિઓના વચ્ચે થાય છે, પણ રાધા અને કૃષ્ણ તો એક એવો આત્મા હતા, એટલે જે આજે